સૌને નમસ્કાર. મારા 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારના વાલા પરિવારજનો, સૌ પ્રથમ ગણેશ મહોત્સવના સૌને જય ગણેશ. ભાદરવી પૂનમ એટલે અંબાજીનો મેળો. એ મેળા નિમિત્તે સૌને મારા તરફથી સૌને જય અંબે. સાથે સાથે ભાદરવી નવરાત્રિ અને રામાપીરનો પણ મેળો ચાલે છે, તો એ નિમિત્તે મારા તરફથી સૌને જય રામદેવ. મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાનનું કામ ચાલી રહ્યું છે. આવતીકાલ તારીખ 15/9/2024 રવિવારના રોજ 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો પોતપોતાના બૂથમાં હાજર રહી આવતીકાલે ખાસ ઝુંબેશ ચલાવી અને આ સદસ્યતા અભિયાનની અંદર આપણે જે પાર્ટી આપણને ટાર્ગેટ આપ્યો છે કે બૂથ દીઠ 500નો ટાર્ગેટ પૂરો કરવા માટે આપણે પૂરો પ્રયત્ન કરીએ. કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે કાર્યકર્તાઓને જે કંઈ પાર્ટીએ ટાર્ગેટ આપ્યો છે એ આવતીકાલ સાંજ સુધીમાં પૂર્ણ કરવા માટે પૂરો પ્રયત્ન કરે એવી આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું. મિત્રો, સશક્ત ભાજપા, વિકસિત ભારત એ મંત્રને સાકાર કરવા માટે આવતીકાલે આપણી ગુજરાતની ધરતી ઉપર આ દેશના યશસ્વી વડાપ્રધાનમાં ભારતીયનું સંતાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત ગુજરાતની ધરતી પર પધારી રહ્યા છે. તો આવો આપણે સૌ સાથે મળી અને આપણા વિસ્તારનું બૂથ દીઠ 500નો લક્ષ્યાંક સર કરી અને નરેન્દ્ર મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરીએ એવી આપ સૌને નમ્ર વિનંતી. સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.